आदेव की जय, महाराज की जय, धर्म की जय। तो आज रोज जो આજે અમારે જવાનું છે વિસનગર સખી આજની ઘડી તે રળિયામણી ભજન સંધ્યાનો પ્રોગ્રામ વિસનગર। તો આજે આપણા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ત્યાં આવવાના છે અને ઋષિકેશભાઈ હશે, વિનય નાયક સાહેબ પણ આવશે અને ઘણા બધા કલાકારો પણ ત્યાં આવશે અને આખા વિસનગર તાલુકાના બધા અમારા વિસનગર તાલુકાના બધા ભક્તો બધા ત્યાં આવવાના બહુ જબરજસ્ત પ્રોગ્રામ આજનો થાય। તો અમારા ચેહરગીરી મહારાજનું ભક્ત મંડળ ખંડોસનનું જો અત્યારે હાલ બધા અમે તૈયાર થઈ જઈએ ભગવો લુગડો પહેરીને જો આખો હિન્દુ ધર્મને સનાતન ધર્મને જાગૃત કરવા માટે મોદી સાહેબને જો ભગવા બધાને પહેરાવી દીધા બધા ભક્તોને। તો અમે જવાનું આપણે વિસનગર લેડો હડો बोलो पंचमुखी महादेव की जय, महाराज जीजा दो। तो हम जो हेड्या बधा विसनगर तो आखा विसनगर तालुकाना बधा भक्तो भेगा थाय त्यो कण अने आपणा मुख्यमंत्री साहेब पण आवशी त्यो बहुत जोरदार प्रोग्राम थाय। अरे तो અમે આપણે આવી ગયા વિસનગર જો ભગવા પહેરી પહેરીને બધા સાહેબ તો અમે જો બધા ભક્તો અમારા આવી ગયા વિસનગરમાં। તમે જો ટ્રાફિક ફૂલ જો અત્યારે હાલ જો બધા ભગવાધારી જ છે આખા વિસનગરમાં। જો આપણે જવાનું ત્યાં વિશાળ સભા મંડપ રહ્યો ત્યાં આગળ સો ગુજરાતના શ્રીમાળા વિધિ અને વિશ્વની કળા ચાલુ પર આપણું કરેણું એવા પદ્મશ્રી હેમંતભાઈનું અભિવાદન મેળવ્યું છે। તાળીઓના નાદ સાથે વાહ આઈ ગયા લેડો આપણો પધારો વેલકમ। મહાસાગર આખો દેખાઈ રહ્યો છે। અહીંયા આપ સૌને ભજન મંડળીનો જે યુવા પ્રેમ અહીંયા મળ્યો છે ત્યારે જીવાભાઈ પટેલ પૂર્વ સાંસદ શ્રી તરફથી મળ્યો છે। તાળીઓની નાદ સાથે એમને બોલાવીએ અને સાથે દરેક ભજન મંડળીને તમામ माननीय लोक लाडीला धारासभ्य श्री અને માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તરફથી મળ્યા છે। તાળીઓથી ફરી એમને શબ્દ એક ગૂંઢું અને સુગંધ થવા લાગે અડધી રાતનું હેમંતભાઈ ભજન કરવા લાગે એવું ખરું આપણે જેમના પણ નામનો ઉલ્લેખ થાય એ મહાનુભાવને વિનંતી છે કે જગ્યા ઉપર ઊભા થશો અને ધોરણમાં જે વિસ્મૃત છે તે આ
શ્રી જયંતિભાઈ પટેલ ચેરમેન, શ્રી મહેન્દ્ર ચૌધરી ચેરમેન ભરત ગોપાલ વિદ્યાલય નરેન્દ્રભાઈનું પણ હૃદયથી સ્વાગત છે. આજની ઘડી છે ભણવાની કવિતા શરૂ છે. શ્રી ભરતભાઈ ચૌધરી વાઇસ ચેરમેન ગુજરાત પ્રદેશ જયરાજસિંહજીનું બીજું સન્માન કરીએ. તો અમે જો મોએ સભાખંડમાં બધાનું સન્માન થઈ રહ્યો, અતિથિ મહેમાનોનું, અને બીજા બધા બહાર પણ બેઠા, અને અમારી તરફની મંડળી પણ અહીંયા આવી. તો આપણે જઈએ તરફની મંડળીમાં. જો આ સભાખંડ તો આખો ખચોખચ ભરેલો બધા ભક્તોથી. તો આ બાજુ જો અમારી તરફની મંડળી એ અત્યારે ધૂમ મચાવી રહ્યા વિનગરમાં. ના તો હજી મુખ્યમંત્રી સાહેબ આવ્યા નહીં, એટલે અમે બધા આવીને બહાર બેઠા સભામાંથી. જો અત્યારે આમાં મુખ્યમંત્રી સાહેબ આવું, પછી આગળનો પ્રોગ્રામ ચાલુ થાય. દરવાજા બેઠા હતા ને દરવાજાના બહાર બેઠા